વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં આપણે ગયા લેક્ચરમાં છઠ્ઠા પ્રકરણની ટેસ્ટ મૂકી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ માર્ક લઈ આવ્યા છો. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે 6 પ્રકરણ પૂરા થયા એટલે આ વખતના કોર્સ પ્રમાણે ઇતિહાસ વિભાગનું કાર્ય પૂર્ણ થયું. 7મું પ્રકરણ ઇતિહાસમાં છે, પણ આ વખતે અભ્યાસક્રમમાંથી કોર્સમાંથી પરીક્ષા માટે આ પ્રકરણ રદ થયું છે, એટલે આપણે ત્યારે એને ચલાવતા નથી, પણ પછી આપણે એને વિશે સમજૂતી મેળવીશું. આજે આપણે ભૂગોળ વિભાગમાં પ્રકરણ 10મું ભારત કૃષિ પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. આ પ્રકરણનું વેઇટેજ 7 માર્કનું છે. મોટાભાગે આ પ્રકરણમાંથી સવિસ્તર સ્વરૂપના પ્રશ્નો પૂછાતા હોય છે. જનરલ વિકલ્પ સાથે 11 ગુણના પ્રશ્નો નો ગુણભાર મૂકેલો છે. જોકે એમાં ફેરફાર થઈ શકે છે, પણ જો ફેરફાર ન થાય તો આ પ્રકરણમાંથી 2 પ્રશ્ન સવિસ્તર સ્વરૂપના પૂછાવાની પૂરી શક્યતા રહેશે. તો એને ધ્યાનમાં રાખી અને પ્રકરણની ખૂબ સરસ તૈયારી કરવાની છે. 2 માર્કનો પ્રશ્ન પણ એકાદો આમાંથી પૂછાઈ શકે. આપણે પૂર્વ ભૂમિકા જોઈએ તો પૂર્વ ભૂમિકામાંથી જ 3 પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. એક પ્રશ્ન ભારત એક કૃષિ પ્રધાન દેશ છે સમજાવો, એવો એક પ્રશ્ન એમાંથી પૂછી શકાય. બીજો એક પ્રશ્ન એમાંથી એવો નીકળી શકે કે ભારતમાં કૃષિ પ્રવૃત્તિઓ માટેની અનુકૂળતાઓ જણાવો. અને એક પ્રશ્ન એવો પૂછી શકાય કે ભારતમાં કૃષિ વિકાસની શક્યતાઓ હોવા છતાં ઉત્પાદન સાથે ઓછું છે. તો આવા 3 પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. તો જોઈએ આપણે સૌપ્રથમ પૂર્વ ભૂમિકા. તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ ખેતી એ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે. અને આજે જોઈએ તો આજે પણ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. ખેતી એક મહત્ત્વનું સંસાધન છે. આપણી કુલ શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યની અંદર જોડાયેલા છે. એનો સીધો અર્થ એવો થાય કે 100એ 60 લોકો ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. તો રોજગારીમાં ખેતીનો હિસ્સો બહુ મોટો છે, 60% જેટલો છે. ભારતના લોકોને કૃષિ એક ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે. એ ઉપરાંત ઘણા બધા ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણું કુલ ઉત્પાદન છે, રાષ્ટ્રીય ઉત્પાદન, એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો લગભગ 22% જેટલો છે. એટલે કે દર 100 રૂપિયાએ 22 રૂપિયા કૃષિમાંથી આવક થાય છે. નિકાસ આપણે જે વિદેશોમાં કરીએ છીએ એમાં પણ ખેતી પાક અને ખેતીની પેદાશોનો હિસ્સો 18% જેટલો છે. નિકાસને કારણે આપણને દર વર્ષે કૃષિમાંથી ઘણું બધું મહત્ત્વનું એવું વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. વિદેશી ઊંડિયામણ એટલે વિદેશી ચલણ. તો ભારતીય અર્થવ્યવસ્થા આખી કૃષિ ઉપર આધારિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો મિત્રો, અહીંથી એક પ્રશ્ન પૂછાઈ શકે, આપણે અગાઉ વાત કરીએ એમ. ખાસ કરીને આ ટકાવારીના આંકડા બધા યાદ રાખવાના છે. શ્રમ શક્તિના 60% જેટલા, કુલ ઉત્પાદનમાં 22% હિસ્સો અને નિકાસની અંદર 18% જેટલો હિસ્સો. લોકોને ખોરાક પૂરો પાડે છે, ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હવે આપણે જોઈએ ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ. તો કૃષિ માટેની અનુકૂળતાઓમાં મહત્ત્વની અનુકૂળતા જોઈએ તો પહેલી અનુકૂળતા છે ફળદ્રુપ મેદાનો. ભારતનું ભૌગોલિક સ્થાન એવી જગ્યાએ છે કે જેને કારણે આપણને સારી જમીનોનું પ્રમાણ વધુ મળ્યું છે. ગંગા યમુનાના મેદાની પ્રદેશ બહુ જબરજસ્ત મોટો છે અને નદીઓ એ આખો કાપ પાથરીને બનાવેલો છે. તમે 9મા ધોરણમાં
એની વિગતો તમે ભણી ગયા છો બધી. તો ફળદ્રુપ મેદાનો બહુ મોટા પ્રમાણમાં છે ભારતમાં. બીજી અનુકૂળતા છે આબોહવાની. આપણે ત્યાં 12 માસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા છે. આપણે આબોહવા એ મોસમી આબોહવા છે અને મોસમ પ્રમાણે આપણે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં ત્રણેય ઋતુમાં પાક લઈ શકીએ છીએ. તો અનુકૂળ આબોહવા અને પછીની અનુકૂળતા છે સિંચાઈ. આપણા દેશમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, પણ આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ સિંચાઈની સગવડતાઓ વધે એના માટેનો પ્રયાસ થયો છે અને હજી પણ એ પ્રયાસો શરૂ છે. એટલે સિંચાઈની સગવડતા એ ત્રીજી અનુકૂળતા છે. અને ચોથી અનુકૂળતા છે કુશળ અને મહેનતુ ખેડૂતો. ભારતીય ખેડૂત ખૂબ મહેનતુ છે. રાત દિવસ એ ખેતી કાર્યની અંદર જોડાયેલો રહે છે. તો આ 4 કૃષિ માટેની અનુકૂળતાઓ છે. પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આપણે આ મુદ્દા ગણી શકીએ એ પ્રકારનો પ્રશ્ન છે. ફળદ્રુપ મેદાનો, અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડતા અને કુશળ અને મહેનતુ ખેડૂતો. આ 4 અનુકૂળતાઓ એ ભારતની કૃષિ માટેની અનુકૂળતાઓ છે. આપણે જોઈએ છીએ કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કરતાં વધારે પાકનું વાવેતર કરવામાં આવે છે. માત્ર વરસાદ ઉપર છે ત્યાં એક, પણ સિંચાઈની સગવડતા છે ત્યાં મોટાભાગે 2 વધુમાં વધુ પાક લેવામાં આવતા હોય છે. પણ એમ છતાંય આપણે જોઈએ તો દેશમાં કૃષિનો પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આપણે ઉપર આંકડા જોયા એના આધારે પણ આપણે એવું કહી શકીએ કે જે પ્રવૃત્તિમાં દેશના 60% લોકો રોકાયેલા છે, સૌથી મોટો ભાગ રોકાયેલો છે, એનો ઉત્પાદનમાં હિસ્સો માત્ર 22% જેટલો જ છે. તો માણસો વધુ છે પણ ઉત્પાદનમાં હિસ્સો માત્ર 22% જેટલો છે. એટલે ભારતમાં કૃષિનો પૂરતો વિકાસ સાધી શકાયો નથી. શું કામ નથી સાધી શકાયો? તો એના માટે પણ ઘણા બધા કારણો જવાબદાર છે. આ પ્રશ્ન પણ પૂછાય છે, આપણે અગાઉ વાત કરી એમ. તો કારણો બધા યાદ રાખજો. ભારતમાં ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, અભણ છે. સિંચાઈની અપૂરતી સગવડ છે. આપણે અગાઉ અનુકૂળતામાં વાત કરી કે પ્રયાસો થાય છે, પણ એમ છતાંય હજી ઘણી બધી જમીનો એવી છે કે જેમાં માત્ર ચોમાસામાં જ પાક લઈ શકાય છે. અને આપણું ચોમાસું પાછું તમે જાણો છો અનિયમિત અને અનિશ્ચિત વરસાદ હોય છે. એટલે ચોમાસાના પાકની અંદર પણ ખૂબ અનિશ્ચિતતા રહે છે. પછીનું કારણ છે વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું અને સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો. આ બધા જ એવા કારણો છે કે આટલી બધી અનુકૂળતા હોવા છતાં પણ ભારતમાં કૃષિનું ઉત્પાદન ઓછું થાય છે. વધારે વસ્તી હોવાને કારણે મોટાભાગના લોકો ખેતીની અંદર જોડાયેલા રહે છે. ઉત્પાદન ઓછું આવે છે. ખેતી એક એવો વ્યવસાય છે કે એમાં વધારે લોકો જોડાઈ જાય એનાથી ઉત્પાદન વધી જતું નથી. ખેતી જમીનના પ્રકાર ઉપર, આબોહવા ઉપર, આ બધા ઉપર આધાર રાખે છે. સિંચાઈ વરસાદ ઉપર. એટલે વધુ માણસો રોકાઈ જાય એનાથી કૃષિનું ઉત્પાદન વધી જતું નથી. પણ વધુ લોકો એની અંદર જોડાય તો કૃષિના ઉત્પાદનમાં એનો હિસ્સો, એનો ભાગ પડે તો બધાને ભાગમાં ઓછો આવે. કુટુંબનું મોટું કદ, વસ્તી વધુ હોવાને કારણે કુટુંબના કદ પણ મોટા છે. એ કુટુંબની અંદર સભ્ય સંખ્યા વધારે હોય એટલે જેટલું ઉત્પાદન થાય તો મોટાભાગનું તો કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય. નાના કદના ખેતરો, આપણે ત્યાં જમીનો છે પણ જમીનોના ટુકડા થઈ ગયા છે. જમીન વારસાગત રીતે પિતાની જમીન પુત્રોને મળે. હવે પિતા પાસે જમીન હોય, એના 2 દીકરા હોય તો જમીનના 2 ભાગ પડે. વળી આગળની પેઢી ફરે, બેયના ઘરે પાછા 2 દીકરા હોય તો વળી પાછા એના 2 એમ ટુકડા થાય. તો આમ જમીનના સમયાંતરે ટુકડા થયા રાખે છે. એટલે નાના કદના ખેતરો બની ગયા. એટલે એમાં કોઈ વધારે મૂડી રોકાણ ને એવું બધું કોઈ કરતું નથી.
પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. જે ભણેલા ગણેલા લોકો છે એ કોઈ કૃષિમાં જોડાતા નથી. એની જરૂર છે પણ એ જોડાતા નથી. અને આપણે જાણીએ છીએ કે સમાજની અંદર શું કામ કરો છો, તેમ કે ખેતી, તો કે ઠીક ભાઈ, ખેતીનો દરજ્જો નીચો કહેવાય છે, ઉતરતો કહેવાય છે અન્યના સંદર્ભે. તો આવા બધા કારણોસર કૃષિનું ઉત્પાદન આપણે ત્યાં ઓછું થાય છે. પણ ખરેખર તો આપણે જાણીએ છીએ કે ખેતી એક બહુ મહત્ત્વનો વ્યવસાય છે. તો અહીંયા આપણે પૂર્વ ભૂમિકા પૂર્ણ કરી અને એમાંથી 3 પ્રકારના પ્રશ્નો જોયા. હવે આપણે જે મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ એમાંથી 4 માર્કનો સવિસ્તર સ્વરૂપનો પ્રશ્ન પૂછાઈ શકે. મુદ્દાનું નામ છે કૃષિના પ્રકારો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, ભારતમાં કૃષિના પ્રકારો સમજાવો. તો કૃષિના કુલ 6 પ્રકારો છે. તમારે દરેક પ્રકારની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર આ બધું જ ખેતીની સાથે જોડાયેલું છે. સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, આ બધી બાબતોને આધારે ખેતીના જુદા જુદા 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. આપણે જોઈએ એક પછી એક પ્રકારો. તો કૃષિનો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. આપણે આઝાદ થયા ત્યાર પછી આયોજનનો માર્ગ આપણે વિકાસ માટે અપનાવ્યો અને ખેતીના વિકાસ માટેની ઘણી બધી યોજનાઓ આપણે અમલમાં મૂકી. પણ એમ છતાંય આપણે જોઈએ છીએ કે ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ખાસ કશો સુધારો થયો નથી. આજે પણ ખેડૂતોની સ્થિતિ આર્થિક રીતે પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો ખેડૂતોને પોસાય એમ નથી. ખેતરમાં જે કંઈ અનાજનું ઉત્પાદન થાય એ ઉત્પાદનનો ઉપયોગ પોતાના પરિવાર માટે જ થઈ શકે એટલું જ ઉત્પાદન થાય છે. એટલે જે કંઈ ઉત્પાદન થાય એ બધું જ કુટુંબના ભરણ પોષણમાં વપરાય છે. એટલે આવી ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આજે ભારતની અંદર મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ ખેતી છે એ જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ ગણાય છે. તો જીવન નિર્વાહ ખેતી એટલે શું? તો કૃષિની અંદર જે ઉત્પાદન થાય એ ઉત્પાદનનો ઉપયોગ પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ થઈ જાય એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડતા છે અને માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય એવી ખેતીને સૂકી ખેતી કહેવાય. આવા વિસ્તારની અંદર માત્ર જમીનની અંદર જે ભેજ સંગ્રહાયેલો હોય એના આધારે એક જ પાક લેવામાં આવે એને સૂકી ખેતી કહેવાય. તો સૂકી ખેતી એટલે શું? તો માત્ર વરસાદ ઉપર આધારિત હોય અને માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે વર્ષ દરમિયાન માત્ર એક જ પાક લઈ શકાય એવી ખેતીને સૂકી ખેતી કહે છે. જુવાર, બાજરી, કઠોળ એ બધા સૂકી ખેતીના પાક છે. આપણા ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થઈ જાય પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. એને સૂકી ખેતી કહેવાય. ભાલની જમીનોમાં ચોમાસામાં વરસાદ પડે ત્યારે એમાં પાણી ભરાઈ રહે, તો પાણી સુકાય નહીં. ચોમાસું પૂરું થાય પછી ધીમે ધીમે એ પાણી સુકાય પણ એની જમીન ભીની રહે. તો એ ભીની જમીનની અંદર ઘઉં અને ચણા વાવવામાં આવે અને પછી એને પાણીની જરૂર પડતી નથી. તો એ રીતે તૈયાર થાય ઘઉં અને ચણા. તો એ સૂકી ખેતીના પાક છે. તો માત્ર વરસાદ ઉપર અને જમીનની અંદર રહેલા ભેજનો ઉપયોગ કરી અને વર્ષની અંદર માત્ર એક જ પાક લેવામાં આવે એવી ખેતીને સૂકી ખેતી કહે છે. ત્રીજો પ્રકાર છે આર્દ્ર ખેતી. આર્દ્રનો અર્થ થાય ભીની. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ અને સિંચાઈની સગવડતા વધુ છે એવા વિસ્તારોમાં આ પ્રકારે ખેતી થાય. વરસાદ ઓછો પડે કે ન પડે
ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક એની અંદર લેવામાં આવે છે. તો એવી ખેતીને આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી કહેવામાં આવે. વરસાદનું પ્રમાણ વધુ હોય, સિંચાઈની સગવડ વધુ હોય એવા વિસ્તારોમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લેવામાં આવે એવી ખેતીને આર્દ્ર ખેતી કહેવામાં આવે છે. ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આ બધા એના ઉદાહરણો છે. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. એના બે નામ છે, સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. તો આ પ્રકારની ખેતીની અંદર જંગલોમાં વૃક્ષોને કાપી અથવા એને સળગાવી અને જમીન સાફ કરવામાં આવે અને ત્યાં ખેતી કરાય. 2-3 વર્ષ ત્યાં ખેતી કરે પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે બીજા વિસ્તારમાં જાય અને ત્યાં આ જ રીતે પાછા જંગલો કે વૃક્ષો હોય એને કાપી સાફ કરી અને ત્યાં વળી પાછી ખેતી કરે. 2-3 વર્ષ થાય એટલે વળી પાછા બીજી જગ્યાએ જાય. તો એને ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કહેવાય. એમાં ધાન્ય અને શાકભાજીના પાકો ઉગાડવામાં આવે છે, પણ એમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, કારણ કે એમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટેના કોઈ પ્રયત્નો થતા નથી. સ્થળાંતરિત ખેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ, તો આને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહેવાય. 5મો પ્રકાર પડે છે બાગાયતી ખેતી. આ બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક આ બધાય ફળોની ખૂબ માવજત સાથે ખેતી કરવામાં આવે. બાગાયતી ખેતી એવી છે કે એમાં મૂડી રોકાણ વધારે જોઈએ, કુશળતા જોઈએ, ટેકનોલોજીનું જ્ઞાન જોઈએ, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહની વ્યવસ્થા, પરિવહનની સુવિધા આ બધું હોય ત્યારે બાગાયતી ખેતી થાય. આપણે ત્યાં ખાસ કરીને જે ફળોની ખેતી થાય છે એ બધાનો સમાવેશ બાગાયતી ખેતીની અંદર થાય. બાગાયતી ખેતીમાં જે પાક લેવામાં આવે છે ખાસ કરીને ફળોના, તો એને ખૂબ માવજતની જરૂર પડે, રોકાણ પણ જોઈએ. કે કોઈ પણ ફળઝાડ છે એ વાવ્યા પછી તરત ઉત્પાદન આપતા નથી. એ મોટું વૃક્ષ થાય, 1-2 વર્ષ પસાર થઈ જાય પછી ઉત્પાદન આપતા થાય. દાખલા તરીકે આંબા વાવ્યા હોય તો 3જા વર્ષે 4થા વર્ષે ઉત્પાદન આવે. એટલે એમાં મૂડી રોકાણ વધારે જોઈએ, ઉપરાંત જ્ઞાન પણ જોઈએ. બાગાયતી પાકો માટે વિશિષ્ટ ખાસ પ્રકારનું જ્ઞાન જોઈએ. ક્યારે પાણી આપવું, કઈ દવા છાંટવી, કયા રોગ આવે તો શું ઉપાયો કરવા, પાણીની સુવિધા જોઈએ. કૃષિના ઉત્પાદનો એવા છે કે ફળોનું ઉત્પાદન થાય તરત જ એને બજાર સુધી પહોંચાડવા પડે, પરિવહનની સુવિધા પણ જોઈએ. તો આ પ્રકારે જે ખેતી થાય એને બાગાયતી ખેતી કહેવાય. 6થો અને છેલ્લો પ્રકાર છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધાઓ વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોના વ્યાપક ઉપયોગથી યંત્રીકરણ છે એના દ્વારા જે ખેતી થાય એને સઘન ખેતી કહેવાય. સઘન ખેતીમાં રાસાયણિક ખાતર, કીટકનાશકો અને યંત્રો આ બધાનો ઉપયોગ ખૂબ વધુ થાય છે, એટલે એને સઘન ખેતી કહેવાય. એમાં રોકડિયા પાકનું વાવેતર વધુ થાય. રોકડિયા પાક એટલે એવા કે તમે બજારમાં લઈ જાઓ તરત વેચાઈ જાય અને રોકડા રૂપિયા હાથમાં આવે એને રોકડિયા પાક કહેવાય. કપાસ એ રોકડીયો પાક છે, બજારમાં લઈ જાઓ, વેચો, તરત પૈસા આવે. અહીંયા સઘન ખેતીની અંદર ખાતરો, કીટકનાશકો, યંત્રો આ બધાના ઉપયોગને કારણે હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થયો છે. એટલે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન થયું છે અને ધીમે ધીમે સઘન ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે, કારણ કે એની અંદર આર્થિક રીતે વળતર સારું મળે છે. એટલે લોકો હવે સઘન ખેતી તરફ વળ્યા છે. તો ભારતમાં કૃષિના પ્રકારો 6 પ્રકારો આપણે જોયા. બધાની વ્યાખ્યા બરાબર યાદ રાખવાની છે. થોડું પુનરાવર્તન કરી જઈએ. જીવન નિર્વાહ ખેતી. તો ખેતીમાં થતું ઉત્પાદનનો ઉપયોગ પોતાના પરિવારના ભરણ પોષણમાં જ વપરાઈ જાય
એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય. સૂકી ખેતી માત્ર વરસાદ ઉપર આધારિત હોય અને જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે વર્ષમાં એક જ પાક લેવામાં આવે એને સૂકી ખેતી કહેવાય. આર્દ્ર અથવા ભીની ખેતી જ્યાં સિંચાઈની સગવડતા વધુ હોય એવા વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લેવામાં આવે એવી ખેતીને આર્દ્ર ખેતી કહેવાય. સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી તો જંગલોમાં વૃક્ષોને કાપી જમીનને સાફ કરી ત્યાં ખેતી કરાય. 2-3 વર્ષ ખેતી કર્યા પછી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે એ વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં જઈ આ જ પ્રકારે ખેતી કરવામાં આવે એને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહેવાય. 5મું બાગાયતી ખેતી ખાસ પ્રકારની ખેતી છે. એમાં ખૂબ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ, પરિવહન એ બધાની ખૂબ જરૂર પડે એવા પ્રકારની ખેતીને બાગાયતી ખેતી કહેવાય. દાખલા તરીકે જુદા જુદા ફળની ખેતી. 6થું આપણે જોયું સઘન ખેતી. રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને યંત્રોના ઉપયોગથી જે ખેતી થાય એને સઘન ખેતી કહેવામાં આવે છે. તો કૃષિના 6 પ્રકારો પરીક્ષામાં સવિસ્તર સ્વરૂપનો પ્રશ્ન પૂછાય છે. હવે આપણે જોઈએ કૃષિની પદ્ધતિઓ. તો કૃષિના જે પાક લેવામાં આવે છે એમાં જુદી જુદી પદ્ધતિઓ પ્રમાણે ખેતી થાય છે. તો એમની 3 પદ્ધતિઓ પ્રચલિત છે. એક છે સજીવ ખેતી, બીજું છે ટકાઉ ખેતી અને ત્રીજી મિશ્ર ખેતી. સૌપ્રથમ આપણે સજીવ ખેતી વિશેની વાત કરીએ તો આપણે આજે જાણીએ છીએ કે ખેડૂતો આજે ખેતરોમાં, વાડીઓમાં રાસાયણિક ખાતરો અને કીટકનાશકો, જંતુનાશક દવાઓ એનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે અને એના પરિણામ સ્વરૂપે ખેતીની અંદર જે કંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની અંદર પણ આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની હાજરી જોવા મળી રહી છે. એવા ફળ, એવા શાકભાજી, એવું અનાજ એમાં ઝેરી તત્વો જોવા મળી રહ્યા છે અને એના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ રહી છે. સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જમીનને પણ ખૂબ નુકસાન થાય છે. જમીનની ઉત્પાદન ક્ષમતા અને ફળદ્રુપતા ઘટવા માંડી છે અને એના પરિણામ સ્વરૂપે ઉત્પાદને ઘટ્યું છે અને ઉત્પાદનની ગુણવત્તા પણ ઘટી છે. તો સજીવ ખેતી એટલે એવી ખેતીની એવી પદ્ધતિ કે એમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે ખેતી થાય એને સજીવ ખેતી કહેવાય. કોઈ કૃત્રિમ ખાતર નહીં નાખવાનું, કોઈ જંતુનાશક દવા નહીં નાખવાની. એના બદલે પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર આ બધા ખાતરોનો ઉપયોગ કરવાનો. જંતુનાશક માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, લીંબોળીનું તેલ, છાશ આ બધાનો ઉપયોગ થાય. હવે આ રીતે તૈયાર થયેલા જે ઉત્પાદનો છે એ ખૂબ પોષણયુક્ત હોય. એનો સ્વાદ, એની મીઠાશ, એની સુગંધ ઉત્તમ પ્રકારની હોય. એમાં ખનિજ, વિટામિન, જીવનશક્તિ આપતા તત્વો એ ખૂબ વધારે હોય. એટલે આજે આવા ઉત્પાદનોની માંગ વધી રહી છે. આ બધાને સજીવ પેદાશો કહેવાય. તમે માર્કેટની અંદર અમુક વસ્તુ લેવા જાઓ તો કેટલીક એવી દુકાનો હોય કે ત્યાં બોર્ડ મારેલું હોય કે અહીંયા સજીવ મગ મળશે. સામાન્ય રીતે આપણે સજીવનો ઉપયોગ શું કરીએ છીએ? જે જીવે છે એ સજીવ. તો સજીવ મગ એટલે હાલતા ચાલતા દોડતા મગ એવો અર્થ અહીં કરવાનો નથી. સજીવ મગ એટલે કે એ મગનું ઉત્પાદન જે થયું છે એમાં કોઈ રાસાયણિક ખાતર કે દવા વાપરવામાં આવી નથી. તો પોષક તત્વોની દૃષ્ટિએ આવી પેદાશો ખૂબ ઉત્તમ હોય છે. એટલે ધીમે ધીમે એની માંગ વધી રહી છે અને ખેડૂતો પણ
આજે સજીવ ખેતી તરફ વળ્યા છે. આપણા ભાવનગરમાં જ આપણા સ્કૂલથી નજીકમાં જ સજીવ ખેતી માટેનું આખું એક માર્કેટ ઊભું થયું છે. સામાન્ય રીતે આવા ઉત્પાદનો બજારમાં જે ઉત્પાદનો મળે એની કરતાં થોડા મોંઘા હોય છે, પણ એ શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતા નથી. એટલે ધીમે ધીમે એની માંગ વધી રહી છે. આપણે સામે જે જવાહર મેદાન છે એમાં આવી માર્કેટ એક ભરાય છે. લગભગ એને અમૃત માર્કેટ કે એવું કંઈક નામ આપવામાં આવ્યું છે, જે હમણાં શરૂ થઈ. તો આ સજીવ ખેતી છે. બીજી પદ્ધતિ છે ટકાઉ ખેતી. આ ખેતીની અંદર જમીનની ફળદ્રુપતા લાંબો સમય સુધી જળવાઈ રહે એટલા માટે પાકની ફેરબદલી, પોષણ માટે જરૂર પૂરતો જ રાસાયણિક ખાતરનો ઉપયોગ અને કીટક અને નિંદામણના નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણ એટલે શું? તો આપણે હમણાં જોઈ ગયા ને કે લીમડાનું દ્રાવણ, લીંબોળીનું તેલ, છાશ, એના દ્વારા કીટકોનું નિયંત્રણ કરવું, એને જૈવિક નિયંત્રણ કહેવાય. અને જળ સંરક્ષણ, આ બધાની વિશેષ કાળજી લઈ અને ખેતી કરવામાં આવે એને ટકાઉ ખેતી કહેવાય. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એટલે શું કરવાનું? તો પાકની ફેરબદલી કરવાની. કપાસનો પાક વાવ્યો હોય તો આવતા વર્ષે પાછો કપાસ નહીં કરવાનો, એના બદલે પાક બદલવાનો અને એવો પાક વાવવાનો કે જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે. દાખલા તરીકે કપાસના પાક પછી મગફળીનો પાક લેવામાં આવે કે કઠોળ વર્ગનો પાક લેવામાં આવે તો જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય. તો એ રીતે પાકની ફેરબદલી કરવામાં આવે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો, પણ જરૂર પૂરતો જ, વધુ પડતો ઉપયોગ કરવાનો નહીં. અને જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કરવાનો. તો આ રીતે ખેતી થાય એને ટકાઉ ખેતી કહેવાય. ત્રીજી પદ્ધતિ છે મિશ્ર ખેતી. તો આ પદ્ધતિની અંદર ખેતીની સાથે પૂરક પ્રવૃત્તિઓ કરવામાં આવે. કેવી પૂરક પ્રવૃત્તિઓ? તો ખેતીની સાથે પશુપાલન થાય, મરઘા બતકાનો ઉછેર કરવામાં આવે, મધમાખીનો ઉછેર થાય, મત્સ્ય એટલે કે માછલીનો ઉછેર કરવામાં આવે, તો બંને તરફથી આવક મળે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. કારણ કે ખેતી દરમિયાન ઘણા બધા એવા પદાર્થો નકામા નીકળે કે જે પશુના ચારા તરીકે વપરાય. તો એક બે ઢોર ઘરે રાખતા હોય તો ખેતીમાં એ જે નિંદામણ નીકળે એનો ઉપયોગ પણ થઈ જાય, ખેતી માટે ખાતર પણ મળી રહે, અને જે દૂધનું ઉત્પાદન થાય તો એ ઘર વપરાશમાંય કામ લાગે, અને બાકીનું એ વેચી અને એમાંથી વધુ પૈસા પણ કમાઈ શકાય. તો ખેતીની સાથે પૂરક પ્રવૃત્તિઓ થાય, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર. તો આ બધી મિશ્ર ખેતીની અંદર સમાવેશ થાય. તો કૃષિ માટેની આપણે 3 પદ્ધતિઓ વિશે સમજ્યા: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. હવે આપણે વાત કરવાની છે ભારતની કૃષિ પેદાશોમાં. તો ભારતની ઋતુઓના સંદર્ભમાં કૃષિના પાકને 3 વિભાગમાં વહેંચી શકાય ઋતુ પ્રમાણે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. પરીક્ષામાં આ ત્રણેયનો તફાવત ઘણી બધી વખત પૂછાય છે. એટલે પહેલાં તો વ્યાખ્યા યાદ રાખવાની છે. 3 વસ્તુ તફાવત માટે યાદ રાખવાની છે. આ ત્રણેયની વ્યાખ્યા, ત્રણેય પાક માટેનો સમયગાળો અને ત્રણેયના ઉદાહરણો. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ કે ખરીફ પાક કોને કહેવાય. તો ચોમાસામાં લેવામાં આવતો પાક એને ખરીફ પાક કહેવાય. જો મિત્રો બહુ સહેલું જ છે બધું. રવિ પાક કોને કહેવાય? તો શિયાળામાં લેવામાં આવતો પાકને રવિ પાક કહેવાય. તો જાયદ પાક, ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય. તો તફાવતનો પહેલો મુદ્દો એ ત્રણેયની વ્યાખ્યા થઈ. ચોમાસું એટલે ખરીફ, શિયાળામાં લેવાય એને રવિ, અને ઉનાળામાં લેવાય એને જાયદ પાક કહેવાય. હવે આપણે એ પાકનો સમયગાળો જોઈએ. તો ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી. રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. અને ઉનાળુ પાકનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો. તો ત્રણેય ક્રમશઃ તમારે યાદ રાખવાના: જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર ચોમાસું પાક,
ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ શિયાળુ પાક અને માર્ચથી જૂન એ ઉનાળુ પાક. હવે આપણે ઉદાહરણ જોઈએ તો ચોમાસું પાકના ઉદાહરણો તો તમે સૌ જાણો જ છો, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ આ બધા જ ખરીફ પાકના ઉદાહરણો છે. રવિ પાકના ઉદાહરણ જોઈએ, ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી આ બધા શિયાળુ પાક રવિ પાક છે. તો જાહેર ઉનાળુ પાકમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી આ બધા જ જાહેર ઉનાળુ પાક છે. તો મિત્રો પરીક્ષામાં ઘણી બધી વખત આ તફાવત સંદર્ભનો પ્રશ્ન પૂછાય છે. હવે આપણે જોઈએ ભારતના મુખ્ય કૃષિના પાક. તો આપણી કૃષિ પેદાશોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. આ વિવિધતા હોવાનું કારણ આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણની અંદર રહેલી ભિન્નતા, એટલે કે ક્યાંક વધુ, ક્યાંક ઓછો, ક્યાંક મધ્યમ. તો એના કારણે ભારતની અંદર જુદા જુદા ભાગની અંદર જુદા જુદા પ્રકારના કૃષિ પાકનું વાવેતર થાય છે. જો મિત્રો વિગત બહુ થોડી છે પણ એમાંથી પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભારતની કૃષિ પેદાશોમાં વિવિધતા જોવા મળે છે. કારણ આપો. તો આ એના કારણો છે: ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા. એના કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના કૃષિ પાકોનું વાવેતર કરવામાં આવે છે. હવે જોઈએ આપણે કે ભારતમાં કયા કયા કૃષિ પાક થાય છે. તો ભારતની મુખ્ય કૃષિ પેદાશો, તો કૃષિ પેદાશોને જુદા જુદા ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. તો આપણે એનું એક આખું કોષ્ટક છે. કૃષિ પેદાશોનું જે વિભાજન કરવામાં આવ્યું છે તો એમાં ધાન્ય વર્ગ, કઠોળ વર્ગ, તેલીબિયા વર્ગ, પીણા વર્ગ, રોકડિયા પાક, ઔષધીય અને મસાલા પાક, ફળ અને શાકભાજી, આવા 8 ભાગમાં કૃષિની પેદાશોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ 8 ભાગ યાદ રાખો એટલે પછી બાકીની વિગત તમને આવડશે એમને. ધાન્ય વર્ગના પાક, કઠોળ વર્ગ, તેલીબિયા વર્ગ, પીણા વર્ગ, રોકડિયા પાક, ઔષધીય અને મસાલા પાક, ફળ અને શાકભાજી. હવે આપણે દરેકના ઉદાહરણો જોઈએ. તો સૌપ્રથમ ધાન્ય પાક. તો ભારતમાં કયા કયા ધાન્ય વર્ગના પાક થાય છે? ધાન્ય એટલે અનાજ વર્ગના પાક. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ આ બધા જ ધાન્ય વર્ગના પાકો છે. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર આ બધા કઠોળ વર્ગના પાક છે. તેલીબિયા વર્ગની વાત કરીએ તો મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી આ બધા તેલીબિયા વર્ગના છે. એને પીલીએ તો એમાંથી તેલ નીકળે. પીણા વર્ગ, પીણામાં ચા, કોફી અને કોકો આ 3 પીણા વર્ગના છે. રોકડિયા પાકની વાત કરીએ તો કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર આ બધા રોકડિયા પાક કહેવાય. ઔષધીય મસાલા પાક, એમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ આ બધા ઔષધીય અને મસાલા પાક કહેવાય. ફળની વાત કરીએ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ ઉપરાંત પણ ઘણા બધા. શાકભાજી બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડો, કોબીજ, ફ્લાવર, જુદા જુદા પ્રકારની ભાજી આ બધા શાકભાજી વર્ગમાં આવે. તો મિત્રો આ પ્રશ્ન પણ બહુ સહેલો છે. માત્ર તમારે 8 વિભાગનું વર્ગીકરણ યાદ રાખવાનું, બાકી તમે એની અંદર લખી શકો. અને પરીક્ષામાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે 3 માર્કની ટૂંકનોંધ સ્વરૂપે, ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો. આવું વર્ગીકરણ સીધું તમે લખી શકો એમાં. તો મિત્રો
આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછીના લેક્ચરમાં આપણે ધાન્ય વર્ગના પાક, હવે આપણે બધા પાક જોવાના છીએ એક પછી એક. તો સૌપ્રથમ આપણે ધાન્ય વર્ગના પાકો વિશેની સમજૂતી કે આગળના બીજા ભાગની અંદર મૂકશું. આજે હોમવર્કમાં તમારે આપણે કૃષિના પ્રકારો જે જોયા 6 પ્રકારો, તો એ 6ની વ્યાખ્યા તમારે મૂકવાની છે. કૃષિના પ્રકારો 6ની વ્યાખ્યા એ આજનું તમારું હોમવર્ક રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.